નમસ્કાર, મની મેનેજરમાં આ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. મની મેનેજર તમને દરેક સપ્તાહે નાણાકીય આયોજનમાં મદદરૂપ થતી માહિતી આપે છે. તો આ સપ્તાહે આપણે વાત કરવાના છીએ એક ઘણા જ મહત્ત્વના ટોપિક ઉપર, અને એ છે પોતાનું ઘર હોવું કેટલું જરૂરી. કોણે અને ક્યારે પોતાનું ઘર લેવું અને કોણે અને ક્યારે ભાડાના ઘરમાં રહેવું, એટલે ટૂંકમાં પોતાનું ઘર કે ભાડાનું ઘર કઈ રીતે તમે નક્કી કરશો અને આ નિર્ણય કેવી રીતે લેવાનો છે એનું માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. કલ્પેશભાઈ, ઘણો સ્વાગત છે. અને મોડર્ન એજ, મોડર્ન વ્યૂઝ, અને જો કે આજે ભાડાનું ઘર હોય કે ઓન ઘર હોય એ તો આપણે જોતા આવ્યા જ છે, પણ હવે થિંકિંગ ચેન્જ થઈ રહ્યું છે બિકોઝ ઓફ ધ જે રિયલ એસ્ટેટ સેક્ટરમાં આપણે વેલ્યુએશન્સ જોઈ રહ્યા છે, ભાવ જોઈ રહ્યા છે કે એક મોટું આપણે મૂડીનું રોકાણ કરવાનું હોતું હોય છે. તો પહેલાં તો બિફોર વી ગો ઓન ટુ દેટ, એક રોલ ઓફ રિયલ એસ્ટેટ તમે કઈ રીતના જોઈ રહ્યા છો જ્યારે આપણે પર્સનલ પ્લાનિંગ કરતા હોઈએ છીએ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હોય છે? કઈ રીતના તમે રિયલ એસ્ટેટનો રોલ પ્લે કરતા જોઈ રહ્યા છો એઝ ઇન્ડિવિજ્યુઅલ અને એઝ અ ઇન્વેસ્ટર પ્રોફાઇલ તરફથી ના એંગલથી જોવું હોય ત્યારે? થેન્ક યુ પ્રીતિ. આ એક ખૂબ જ આપણે કહીએ કે ચર્ચાસ્પદ ટોપિક રહ્યો છે વર્ષોથી. અને જ્યારે આપણે રિયલ એસ્ટેટની વાત આવે કે અલગ શબ્દોમાં કહીએ કે પ્રોપર્ટી લેવી છે, તો ઘણા લોકો સૌથી પહેલા તો એને એક પોતાનું એક અચીવમેન્ટ ગણે છે, કે ઘણા ભાવનાત્મક થઈ જાય છે, કે ઘણા ખાલી એને એક એક્સપિરિયન્સ ગણે છે. એટલે ઘણા બધા એમાં ઇમોશન્સ આપણી સાથે સંકળાયેલા હોય છે જ્યારે રિયલ એસ્ટેટની વાત આવે છે. અને ખાસ કરીને આપણે ભારતીયો માટે તો આઈ થિંક આ એક બહુ જ એક મોટો અગત્યનું એક ટોપિક છે કે ભાઈ મારું ઘર હોવું જરૂરી છે અને એના પછી બધું થાય. કેમ કે આપણે ઓલવેઝ એમ પણ કહીએ છીએ કે રોટી કપડા ઓર મકાન, એટલે મકાન તો હોવું જ જોઈએ વિથ આર ડેલી લાઈફ. બટ હવે જેમ તમે સાચી વાત કરીને પરફેક્ટ ઇન્ટ્રોડક્શનમાં વાત કરી કે હવે સમય બદલાઈ રહ્યો છે અને ઘણી બધી પોઈન્ટ્સને હવે કન્સિડર કરવાની જરૂર છે. માણસોના વિચાર બદલાઈ રહ્યા છે. અને જે પહેલા જે એક ટ્રેડિશનલ થોટ પ્રોસેસ હતી કે ઘર અપનાવવું જ છે આપણે, હવે એ બદલાઈને ઘણા ખરા હવે યંગસ્ટર્સ છે કે જે ઇવન પ્રેક્ટિકલ લોકો છે, એ હવે રેન્ટ તરફ કે ભાડા પર રહેવાની હવે એ લોકો એક એન્ડેવર, એક કોશિશ કરી રહ્યા છે અને ઘણા એવા શિફ્ટ પણ થઈ ગયા છે. તો પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગને આપણે ધ્યાનમાં રાખી જ્યારે આપણો એક મૂળ એક ટોપિક છે, તો એમાં તો બહુ જ બધા એસ્પેક્ટ્સ કન્સિડર કરવાની જરૂર હોય છે પ્રીતિ. અને ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી જોવા જઈએ તો હજી પણ રિયલ એસ્ટેટ, વેધર યુ લાઇક ઇટ ઓર નો, ઇન્ડિયાના ઇન્વેસ્ટરના એક પોર્ટફોલિયોમાં, ટોટલ ઇન્ડિયાનું એક પોર્ટફોલિયો આપણે બનાવીએ કે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં થઈ રહી છે, ઇટ ઇઝ સ્ટીલ 50%. હજી 50% લોકો હજી રિયલ એસ્ટેટમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. ગુડ બેડ એક બીજી ડિબેટેબલ ટોપિક છે, બટ હજી પણ એક ટ્રેડિશનલ જે માધ્યમ છે ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી ત્યાં જઈ રહ્યા છે. પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગના માધ્યમથી ઘણા એવા એસ્પેક્ટ્સ આપણે એમાં કન્સિડર કરવાની જરૂર છે કે તમે ઘર ખરીદવું બેટર છે તમારા માટે કે ઘર રેન્ટ પર રહેવું એ બેટર છે. અને એના માટે સૌથી અગત્યની વસ્તુ છે કે લોકો પાસે પોતાની એક પર્સનલ પ્રોફાઇલમાં શું એ લોકોની ત્રેવડ છે, કેટલી એ લોકોની કેપેસિટી છે, એ ઘર લેવા માટે, ઘર લેવું હોય તો સાથે કેટલું બોરો કરવું પડે કે લોન લેવી પડે કે પોતાના આઉટરાઇટ પરચેસથી કરી શકે, અને જો ન હોય તો શું એ રેન્ટ પર રહી શકે અને રેન્ટ કેટલું અફોર્ડેબલ હોવું જોઈએ પોતાની રોજમર્રાની ઇન્કમમાંથી. એવું ન હોવું જોઈએ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં આપણે ઓલવેઝ કહીએ છીએ કે યોર ગોલ્સ શુડ બી અચીવ્ડ બટ નોટ એટ ધ કોસ્ટ ઓફ યોર એક્ઝિસ્ટિંગ લાઈફસ્ટાઈલ. તો આ બધા ટોપિક્સ જે છે, આ બધી જે પોઈન્ટ્સ છે, એ પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં બહુ જ અગત્યનો રોલ પ્લે કરે છે. અને ઇટ ઇઝ નોટ ઓનલી કન્સિડર્ડ ટુ બી એન ઇન્વેસ્ટમેન્ટ. તો ધીસ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ. પણ એઝ યુ રાઇટલી સેડ, બિકોઝ મેજોરિટી ઓફ ધ વર્ક, અને એવું જ નથી કે ફ્રોમ નોટ દેટ મચ એડ્યુકેટેડ ક્લાસ. આઈ હેવ સીન કેટલા બધા એડ્યુકેટેડ ક્લાસથી પણ જે એને બહુ રિસ્ક ન લેવું હોય, જેને સ્ટોક્સમાં એટલું બધું બિલીવ ન હોય, પણ એ લોકો લેન્ડ પર લેન્ડ લેશે કે પ્રોપર્ટી લેશે ને એમાં રોકાણ કરે છે. અને બીજું ઓફકોર્સ ફેવરેટ ઝોન છે પ્રેશિયસ મેટલ્સ, અને પછી ફિક્સ ડિપોઝિટમાં આ એક મેજર હજી જે ટ્રેડિશનલ આપણે આવતા જોયા છે એવન્યુઝ, ત્યાં રોકાણ આપણે આવતા જોઈ રહ્યા છે. પણ
તમે જેમ કહ્યું કે ટાઈમ્સ આર ચેન્જિંગ અને હવે એક આર્ગ્યુમેન્ટ જે વધતું દેખાઈ રહ્યું છે કે શું આપણે રેન્ટ પર રહેવું જોઈએ કે ઘર ખરીદી લેવું જોઈએ. રેન્ટ્સ આર ઓલ્સો એટ ધ રૂફ, પણ જો એમાં વધારે જે પ્રાઇસીસ છે રિયલ એસ્ટેટની બાય કરવા માટે છે, કારણ કે પછી એ તમારું કેપિટલ એટલું બધું રોકાઈ જતું હોય છે. સો કઈ રીતના તમે આના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ સમજાવશો પહેલાં? શું ક્યારે ઘર લેવું જોઈએ કે ક્યારે રેન્ટ પર આપણે જવું જોઈએ, કે કઈ રીતના આપણે કેપિટલ પોર્ટફોલિયોને એસેટ એલોકેશન વાઇઝ જોવું હોય તો કઈ રીતના? બિકોઝ બેઝિકલી જે તમે લેતા હો છો, જો ફર્સ્ટ ઘર એ તમારા રહેવા માટે લેતા હો છો. સો આ જે બાય અને રેન્ટ આપણે વાત કરીએ તો આના હું જે મારા વ્યૂઝ છે એ દર્શકોને પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગના પર્સપેક્ટિવથી સમજાવવા માંગુ છું. સો ડોન્ટ એક્સપેન્ડ બિયોન્ડ દેટ. આ પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગના પર્સપેક્ટિવથી છે. લોકોની રોજમર્રાની જિંદગીમાં આ ચીજો થતી હોય છે. તો સૌથી પહેલા વેન ટુ બાય, ક્યારે તમને ઘર ખરીદવું જોઈએ, તો એના પોઈન્ટ્સમાં સૌથી પહેલો જે એક પ્રાઇમ પોઈન્ટ આવે છે એ છે કે તમને જો પોતાનું ઘર ખરીદવું હોય તો તમારી બધી જે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ છે, તમારું ફાઇનાન્શિયલ પ્લાન છે, એ બધું ઇન પ્લેસ હોવું જરૂરી છે. આઈ મીન ટુ સે કે તમારી આજે એક કન્ટિન્જન્સી ફંડ હોય, તમારું ઇન્સ્યોરન્સ પ્રોપર થતું હોય, તમારી ઇન્વેસ્ટમેન્ટ થતી હોય, તમારી લાઇફસ્ટાઇલ બરોબર થતી હોય, તમારી ફાઇનાન્શિયલ આપણે કહીએ કે સ્ટેબિલિટી આવી ગઈ હોય, અને એમાં તમારું ઇક્વિટી, તમારું ડેટ, તમારું ગોલ્ડ એ બધું વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું હોય, તમારા બધા ગોલ્સ ભગવાનની દયાથી ટાર્ગેટ પર ચાલતા હોય, એન્ડ યુ આર બ્લેસ્ડ વિથ એન અમાઉન્ટ જે તમે પોતાનું ઘર લેવા માટે સાઇડ પર રાખી શકો, તો આઈ થિંક યુ કેન બાય રિયલ એસ્ટેટ. ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ કે તમારા બધા ગોલ્સ જે છે, જેમ મેં કીધું, ટ્રેક પર ચાલતા હોય, કે તમારી એસઆઈપી ચાલતી હોય, તમારી એફડીઝ ત્યાં મુકાઈ હોય, કે તમારી ઇનહેરિટન્સની અમાઉન્ટ જો તમે એક્સપેક્ટ કરતા હો એ સાઇટ પર મુકાઈ હોય, કે પછી તમારું ઇન્સ્યોરન્સ થઈ ગયું હોય, અને જો તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ અચીવ થઈ ગયા હોય, તો પછી દેર ઇઝ નો પ્રોબ્લેમ ઇન બાઇંગ અ હાઉસ. અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જ્યાં લોકો બહુ જ માર ખાતા હોય છે ને ત્યાં એકદમ આપણે કહીએ કે ભાવનામાં એ લોકો બહી જતા હોય છે, એ છે કે જો તમારું કેશ ફ્લો જે છે, જે તમારી ઇન્કમ અને એક્સપેન્સીસ તમારા મંથલી જે છે, એ તમારી ઈએમઆઈ તમે અફોર્ડ કરી શકો છો કે નહીં. અને એનું જે એક સિમ્પલ પેરામીટર છે, કે સિમ્પલ માપદંડ જે છે, એ છે કે તમારું ઈએમઆઈ જે છે એ 30% ઓફ તમારી ઇન્કમથી વધારે ન હોવું જોઈએ, નહીં તો તમારી બીજી બધી ડે ટુ ડે ચીજો પર એની અસર આવશે. અને આ એ વસ્તુ એવી નથી કે ટેમ્પરરી છે, કે ફક્ત 6 મહિના કે 12 મહિનાની વાત છે. તમે જ્યારે ઈએમઆઈ ચૂકવો છો ત્યારે યાદ રાખજો કે તમે 10, 15, 20, 25 વર્ષની એક કમિટમેન્ટ કરી મૂકો છો, અને એવરી રૂપી વોટ યુ આર પેઇંગ રાઇટ નાઉ, you are paying to actually curtail your future. તમારા ફ્યુચર માટે એટલી તમે બાદ કરો છો ફોર યોર ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ સેવિંગ્સ. એટલે તમે સ્લેવ બની જાઓ છો, તમે એક ગુલામ બની જાઓ છો, તમે ઈએમઆઈના એક કોલામાં આવી એક દાયરામાં આવી જાઓ છો ત્યારે. તો બાઇંગ ઇઝ અ મસ્ટ વેન આ બધી જે ચીજો તમારી પેરામીટર્સ મીટ થઈ ગયા હોય. બીજું ઇમોશનલ વાત પર આમ કરીએ કે જ્યારે આપણે કહીએ કે લોકોને પોતાનું ઘર લેવું હોય છે, ત્યારે ઘણા લોકો કહે છે કે ભાઈ મને એક ફિઝિકલ સિક્યોરિટી જોઈએ. ઓલ પોઈન્ટ્સ ટુ ધેટ. બીજા લોકો કહેતા હોય છે કે ભાઈ અમારા ઘરમાં એક ફેમિલી રિલેશન્સમાં એવો એક ટાઈમ આવી ગયો છે કે હવે અમે છૂટા થઈએ તો જ સારું, તો અમને એક ઘર લેવું જરૂરી છે. અગેન દેર ઇઝ એન ઓપ્શન કે તમે રેન્ટ પણ કરી શકો છો. પણ આ બધા ચીજોમાં તમે જ્યારે બાયનું વિચાર કરો ત્યારે બરોબર છે ફોર સ્ટેઇંગ. ધ બોટમ લાઇન ઇઝ કે તમે એ ઘરમાં રહેવા માંગો છો, તો પછી તમે બાય કરો. ઇન્વેસ્ટમેન્ટ માટે તો આપણે પછી આવશું પ્રોગ્રામના સેકન્ડ પાર્ટમાં, બટ બાઇંગ માટે આ ફેક્ટર્સ યોગ્ય છે. હવે રેન્ટ ક્યારે કરો તમે ઘર? સૌથી પહેલા કે તમારો જો કેશ ફ્લો જે છે એ તમને પરવાનગી ન આપતું હોય એક્સટેન્ડેડ ટાઈમ માટે, અને જો તમે રેન્ટની જે અમાઉન્ટ છે એ પણ તમે લગભગ 20% જેટલી તમે ભરી શકો છો ઓફ યોર ઇન્કમ, દેન રેન્ટ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન. એનું જે લીઝ છે તમારું 3 વર્ષ 5 વર્ષનું હોય છે, એમાં તમે ઓલવેઝ એક ફ્લેક્સિબિલિટી રહેતી હોય છે. અને તમારો જોબ જે છે એ અગર એવું જોબ હોય કે તમને એક જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય, તો ઘર લેવામાં શું મતલબ છે? યુ કેન ઓલવેઝ રેન્ટ. અને આજકાલનું જે એક માહોલ છે કે યંગસ્ટર્સને એક્સપિરિયન્સીસ વધારે જોઈએ છે. એ લોકોને અલગ અલગ વાતાવરણમાં રહેવું છે, અલગ અલગ આપણે કહીએ સિચ્યુએશન્સ ભોગવવી છે. તો દે વોન્ટ ટુ હેવ એક્સપિરિયન્સીસ, એન્ડ ઇફ યુ આર રેન્ટિંગ તો તમને એ મોકો એમાં મળી જાય છે. અને
તમે ઇવન અપફ્રન્ટ કોસ્ટ જ્યારે તમે રેન્ટમાં રહો છો પ્રીતિ એ બહુ ઓછી હોય છે કમ્પેર્ડ ટુ બાઇંગ અ હાઉસ. તમે ઘર લેવા જાઓ છો ભલે લોન લો પણ લગભગ 30-40% જેટલું તમને ડાઉન પેમેન્ટ કરવું પડે છે, વેરેઝ રેન્ટમાં તમને ફક્ત એક મહિનાની ડિપોઝિટ રાખવી પડે છે વિથ ધ લેન્ડલોર્ડ. એટલે અપફ્રન્ટ કોસ્ટ પણ છે એ બહુ ઓછી હોય છે અને રેન્ટમાં તમે ગુલામ નથી બનતા. રેન્ટમાં તમે જ્યારે ચાહો એઝ પર અગ્રીમેન્ટ યુ હેવ અ ફ્લેક્સિબિલિટી. તો ધીસ ઇઝ બાય એન્ડ રેન્ટના જે મુખ્ય કારણો છે એ જ. હમ. પણ તો કલ્પેશભાઈ, તમે જેમ કહ્યું એ પ્રમાણે કે વેન યુ આર કમ્ફર્ટેબલ વિથ ઓલ ધી અધર સિક્યોરિટી, ઇમરજન્સી, તમારું એક ફંડ ભેગું થયેલું હોય, તમારા ઈએમઆઈસ ચાલતા હોય, કેશ ફ્લો બરાબર હોય, એ બધું જો કમ્ફર્ટ લેવલ પર હોય તો પછી તમારે ઘર બાય કરવાનું વિચારવું જોઈએ. પણ જ્યારે સમબડી સ્ટાર્ટિંગ ઓફ, તો એ તો ફર્સ્ટ ફ્યુ યર્સમાં તો થશે જ નહીં. મે બી ઇટ વિલ ટેક 1 or 2 decades ટુ બિકોઝ ઘણી બધી એ જ કાળ દરમિયાન આપણે રિસ્પોન્સિબિલિટી પણ વધતી જતી હોય છે. તો તમે આર યુ ટ્રાઇંગ ટુ સે કે જ્યાં સુધી તમે એટલા કમ્ફર્ટેબલ ન હો કેશ ફ્લો સાથે અને આટલો સમય જો નીકળી જવાનો હોય તો લેટર સ્ટેજ ઓફ ધ લાઈફમાં આપણે ઘર બાય કરવું જોઈએ અને ત્યાં સુધી રેન્ટ પર રહેવું જોઈએ જો એ લોકો પાસે સગવડ ન હોય તો? So absolutely, we have to understand, Preeti. Personal financial planning is about understanding. It's about awareness. કે જો આજની તારીખમાં તમારી સિચ્યુએશન પરમિટ ન કરતી હોય તો પછી યુ આર બેટર ઓફ સ્ટેઇંગ ઓન રેન્ટ. કેમ કે એમાં તમે કેલ્ક્યુલેશન કરો કે તમે ઇમિડિયેટલી સમજો તમારો પહેલો જોબ કે જોબના પહેલા 3 વર્ષમાં તમે એક લોનની આપણે કહીએ કે એક શિકંજામાં આવી જાઓ છો, તો તમે નેક્સ્ટ 25-30 વર્ષ સુધી ફક્ત એક ચીજની કમિટમેન્ટ રાખો છો કે તમને આ ચૂકવવાની છે. હવે તમે ઘર તો મળી ગયું, હવે એ ઘર પણ તમને બીજી રીતે સમજાવું કે ફોર એક્ઝામ્પલ લોકોને કેવું હોય કે હું આજથી મારે સમજો કે 20 વર્ષ પછી એક ઘર લેવું છે, એક એક્ઝામ્પલ આપું છું. હવે 20 વર્ષ પછી ઘર લેવું છે તો એ લોકો આજથી ઇન્વેસ્ટમેન્ટ એ ઘરમાં કરી રાખે ને ભલે ભાડા પર રહેતા હોય. હવે એના માટે એ લોકો લોન ચૂકવ્યા રાખે અને એવરીથિંગ ગોઝ વેલ અને 20 વર્ષ પછી જ્યારે એ ઘરમાં એન્ટર કરવાનો સમય આવે ત્યારે ઘરમાં એન્ટ્રી તો મળી જશે, બટ તમે એ વિચાર્યું છે કે એ ફિઝિકલ ઘરની અવસ્થા શું હશે? કેમ કે એ ઘર પણ એકદમ ઓલ વેધર ભોગવી ચૂક્યું હશે ને એ ઘર પણ ઓલમોસ્ટ આપણે કહીએ કે એક બુઢાપામાં આવી ગયો હશે 20 વર્ષ રહીને. સો ધ પોઈન્ટ ઇઝ કે જ્યારે તમને પ્રોપર તમારી બધી સિચ્યુએશન હોય, તમને કોઈ લાયબિલિટી ન હોય, તમે તમારા ફાઇનાન્શિયલ અસેટ્સ વધારો, તમારા બીજા બધા ગોલ્સ પણ છે લાઈફમાં. આ ફક્ત એક ગોલ નથી. અને જ્યારે તમારી પાસે ઓપ્શન છે કે તમે આજે રેન્ટમાં રહી શકો છો, તો એ જ માહોલમાં રહી શકો છો. અને એનું આપણે એક ઉદાહરણ પણ આપશું આપણે કેલ્ક્યુલેશન પ્રમાણે, પ્રીતિ. અને આઈ થિંક ઇટ ઇઝ વેરી નેસેસરી ટુ નો કે તમે શું કામ ઇમિડિયેટલી ડાઉન પેમેન્ટ કરીને કે લોનના ચક્કરમાં નહીં પડીને જો તમારી સિચ્યુએશન પરમિટ ન કરતી હોય તો તમે રેન્ટ પર રહી શકો છો. તો આપણે એક વર્કિંગ આપણે જોઈએ જે બહુ જ અગત્યની છે. માની લો કે એક એક્ઝામ્પલ આપું છું, પ્રીતિ, કે તમે એક પ્રોપર્ટી લેવા માંગો છો જેની કિંમત 1 કરોડ રૂપિયા છે. હવે એમાંથી લગભગ 20% જેટલું તમને ડાઉન પેમેન્ટ માટે સૌથી પહેલા અરેન્જમેન્ટ કરવું પડે કે 20 લાખ રૂપિયા તમને તમારી પાસે વ્યવસ્થા હોવી જોઈએ. ન હોય તો ત્યાં જ તમારી ગાડી અટકશે. માની લો કે તમારી પાસે છે તો તમે 20 લાખની ડાઉન પેમેન્ટ કરશો. હવે બાકીની 80 લાખ માટે તમે એક લોન લેશો જેનું લગભગ વ્યાજ સમજી લો એવરેજ 8.5% છે. તો 8.5%ના ઇન્ટરેસ્ટ રેટ પર તમે લોન લો છો અને તમને ઓપ્શન છે કે આજે તમે 15 વર્ષની લોન લો છો, 20 વર્ષની લોન લો છો કે તમે 30 વર્ષની લોન લો છો. તો એમાં તમે જો 15 વર્ષની લોન લો છો તો તમારું ઈએમઆઈ જે છે એ લગભગ 79,000 પર મંથ જેટલું આવશે 15 વર્ષની લોન માટે. જે 20 વર્ષની લોન છે એનું ઈએમઆઈ આવશે લગભગ 70,000 એટલે 69,000ની આજુબાજુ આવશે. અને જે ઈએમઆઈ જો તમને 30 વર્ષની લોન લો તો તમે 61,000ની ઈએમઆઈ ચૂકવશો. એટલે એઝ ધ ડ્યુરેશન ઇન્ક્રીઝિસ તમે લોન ની જે ઈએમઆઈ છે એ ઓછી ચૂકવો છો, બટ લાંબા ગાળા સમય માટે તમે ચૂકવો છો. હવે આપણે ફક્ત એમાંથી એક પકડીએ કે તમે માની લો કે તમે 20 વર્ષની લોન લો છો, એવરેજ લઈએ, તો એ તમે વિચાર કરો કે તમે જેટલા એમાં કેલ્ક્યુલેશન કરીને તમે એટ ધ એન્ડ ઓફ 20 years તમે જે 80 લાખની લોન લીધી છે એના ઉપર યુ વિલ એન્ડ અપ પેઇંગ ઓલમોસ્ટ 1.66 કરોડ. 1 કરોડને 66 લાખ રૂપિયા તમે ભરશો 80 લાખની લોન ઉપર. એટલે લગભગ મોર દેન ડબલ અમાઉન્ટ તમે ચૂકવી રહ્યા છો 20 વર્ષ માટે અને તમે એમાં ઓલવેઝ ટાઈડ અપ છો, તમે કમિટેડ છો. જો એમાં તમે ડિફોલ્ટ કર્યું તો તમે એક આપણે વાયોલેશન કરો છો. ઓકે, હવે એની સામે આપણે એક એક્ઝામ્પલ આપીએ
કે તમે એ જ જગ્યા તમને ગમી ગઈ છે જગ્યા 1 કરોડ રૂપિયાની, અને એ તમે માહોલમાં રહેવા માંગો છો, અને તમે એની રેન્ટની ઇન્ક્વાયરી કરો મુંબઈ જેવા શહેરમાં, કે આઉટસ્કર્ટ્સ ઓફ મુંબઈ, ઓકે, પ્રોપર મુંબઈમાં 1 કરોડમાં તમને કાંઈ ન મળે, બટ આઉટસ્કર્ટ્સ ઓફ મુંબઈમાં તો તમને ઓપ્શન પૂછો કે તમે રેન્ટમાં રહેવા માંગો છો, તો તમે શું ઓપ્શન છે? તો સેમ વસ્તુ તમે જે આજે 1 કરોડની પ્રોપર્ટી છે, તો તમને લગભગ 25,000 રૂપિયા પર મંથનો રેન્ટ આવે, એટલે 3 લાખ રૂપિયા પર એનમનું તમે ભાડું ચૂકવો છો. હવે 1 કરોડની પ્રોપર્ટી ઉપર તમે 3 લાખનું જે ભાડું ચૂકવો છો, એનો મતલબ છે કે રેન્ટલ ઈલ્ડ જે થઈ એ 3%ની થઈ. હવે સિમ્પલ મેથેમેટિક્સ છે કે કોઈ પણ વસ્તુ તમે જુઓ કે આમાં તમે 8.5% તમે લોન ચૂકવો છો, વિરુદ્ધ જે તમે 3%નું રેન્ટલ ઈલ્ડ ચૂકવો છો, વિચ ઇઝ બેટર. અને તમારી કમિટમેન્ટ કેટલી બધી ઓછી થઈ જશે, તમે એ વિચાર કરો કે તમે સેમ ઘરમાં તમે રહ્યો છો, હવે તમે 70,000ની ઈએમઆઈ ભરશો કે તમે 25,000નું રેન્ટ ભરશો. ક્લિયરલી તમે લગભગ 45,000 રૂપીઝનું બચત કરી રહ્યા છો. કહેવાનો મતલબ એ છે કે તમે એક માઇન્ડને એક ઓપન રાખવું જરૂરી છે. ફક્ત ઓનરશિપ કરવું જરૂરી નથી. યુ કેન એન્જોય ધ સેમ હાઉસ ઇન અ રેન્ટેડ ઓપ્શન ઓલ્સો. સો ધીસ ઇઝ ધ મેઇન આઈડિયા વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, કે તમારી પાસે વ્યવસ્થા બધી હોય, તમે ફાઇનાન્શિયલ રીતે એકદમ સ્થિર હો, તો બાય કરવામાં કાંઈ પ્રોબ્લેમ નથી. બટ પોતાને તકલીફમાં નાખીને, મેન્ટલ સ્ટ્રેન કરીને, તમારી ફેમિલીને ટેન્શનમાં નાખીને, તમારા ફાઇનાન્શિયલ ગોલ્સને ડિસ્ટર્બ કરીને તમે એક ઘર લો છો, તો તમે તમારું આખું એક ફ્યુચર જે છે એને સ્ટેક પર રાખી દો છો, જ્યારે કે તમારી પાસે સેમ ચીજનું ઓપ્શન રેન્ટમાં પણ અવેલેબલ છે. હમ. જી, એ રાઇટલી તમે કહ્યું, પણ લેટ મી પ્લે ડેવિલ્સ એડવોકેટ અહીંયા, કારણ કે આપણી જે ઇન્ડિયન સોસાયટી છે ને ઇન્ડિયન મેન્ટાલિટી છે, કલ્પેશભાઈ, એક પેશન હોય છે કે એક આપણે એક ડ્રીમ હોય છે કે તમારું એક પોતાનું ઘર હોય. હવે ન્યૂ એજ ઝેન્ઝીઝ માટે મે બી હવે આ સિનારીઓ ચેન્જ થઈ રહ્યો છે, પણ ઓવરઓલ આપણે જોઈએ તો દે વોન્ટ ટુ ગિવ ધ બેસ્ટ ટુ ધેર ફેમિલી, બેસ્ટ ફોર ધેમસેલ્વ્સ, કે એક રૂફ હોય અને જ્યાં સુધી હું હરી ફરી શકું છું, મહેનત કરી શકું છું, લેટ મી ડૂ ઇટ, આઈ ડોન્ટ નો કાલે મારી સાથે શું થશે. અને વર્સસ આપણે આજે નવો સિનારીઓ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ, નોટ નવો બટ ઇટ્સ અ રિયલિસ્ટિક સિનારીઓ, કે ભાઈ તમે આટલું બધું કેપિટલ બ્લોક કરશો એના કરતાં તમે રેન્ટ પર રહો, અને આજે યુ ડોન્ટ નો તમે રહી રહ્યા છો પણ તમારા છોકરાઓ એ ઘરમાં રહેશે કે નહીં, બિકોઝ વર્લ્ડ ઇઝ વેરી સ્મોલ અને એવરીબડી ઇઝ મૂવિંગ ફ્રોમ યર ટુ ધેર, અને એ લોકોનું ફ્યુચર બનાવવા માટે. સો વોટ ઇઝ વાયેબલ ફોર યુ, એ હિસાબથી આપણે જોવું હોય. અને પછી પાછલા વર્ષોમાં તમારે જો ઘર લેવાનું તમારી પાસે એક મૂડી ભેગી થતી હોય છે, પણ યુ ડોન્ટ નો કે ફ્યુચરમાં 20 વર્ષ પછી વેર વિલ યુ સ્ટેન્ડ, કે ક્યાં તમને વધારે મનીની જરૂરિયાત પડશે, કે શું હું એ હાઉસ એન્જોય કરી શકીશ કે નહીં. આ બધા જ પણ થોટ્સ આપણા મનમાં જતા હોઈએ છે. સો હાઉ ડુ યુ પ્લે ધીસ આઉટ? So I will give you live example, Preeti. Okay, I think stories is the best thing to tell, and these are cases which come to us on a daily basis. Okay, હવે એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને કહે છે કે અને બધી રીતે સક્ષમ છે. માની લો કે એની પાસે એક 5 કરોડનું એની પાસે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ છે, બધું એની પાસે યોગ્ય છે, અને પોતાનું ઘર પણ છે. હવે એ બધું કર્યા પછી એ કહે છે કે મારી બે અને એને એક રિયલ એસ્ટેટ ઓલરેડી લીધું છે, કેમ કે મેં કીધું કે બધું સક્ષમ હોય, એવરીથિંગ ઇઝ ફાઇન, તો એને એક રિયલ એસ્ટેટ પણ લીધું છે, અને હી ઇઝ ફુલફિલિંગ દેટ ડ્યુટી ફ્રોમ હિઝ ઓન રિસોર્સિસ. હવે એની ને એની વાઈફની ઈચ્છા શું છે તમને જણાવું. એ લોકોની ઈચ્છા છે કે હજી એ લોકોને જે ઘરમાં રહે છે એ ઘર પોતાનું છે, એને એસેટ ન ગણાય, કેમ કે એમાં રહે છે એ લોકો પાસે રિયલ એસ્ટેટનું હજી એક ઘર છે, ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી ફાઇનાન્શિયલ અસેટ્સ એ લોકો પાસે ભરપૂર છે. હવે એ લોકોની ઈચ્છા એ છે કે નેક્સ્ટ 6 કે 7 વર્ષ પછી એ લોકોને પોતાની બંને ડોટર્સ માટે એક ઘર રિયલ એસ્ટેટનું લેવું છે, અને એ ડોટર્સ હજી તો ભણી રહી છે, અને એ લોકોને લગ્નના મોકા પર એ લોકોને બંનેને ડોટર્સને એક ઘર ગિફ્ટ કરવો છે. હવે એના માટે એ લોકોને લગભગ ટાર્ગેટ પણ રાખ્યું છે કે 6 કરોડની એ લોકોને એક જરૂરત છે, એ લોકોને રાખવી છે બંને ડોટર્સને ગિફ્ટ કરવા માટે. તો સેમ પ્રશ્ન તમે જ પોતે જવાબ આપ્યો, પ્રીતિ, કે બંને ડોટર્સ તો હજી ભણી રહી છે, હજી હાયર એજ્યુકેશન માટે એ લોકો અબ્રોડ જશે, ત્યાં જઈને એ લોકોની વિચારધારા, સોચ કેવી થશે એ લોકોને ખબર નથી. આ જે ઈચ્છા છે આ પેરેન્ટ્સની છે,
એ લોકોએ પૂછ્યું નથી ડોટર્સને કે દીકરીઓ તમને શું જોઈએ છે અમારા તરફથી, કે તમને ક્યાં જોઈએ છે, કે કેટલું જોઈએ છે. એ લોકોએ મનમાં ધારી લીધું કે એ લોકોને રિયલ એસ્ટેટ જ આ લોકોને આપવું છે. હવે મેં એ લોકોને સિમ્પલ પ્રશ્ન પૂછ્યું કે તમે આ પ્રશ્ન ડોટર્સને તો પૂછી જુઓ કે એ લોકો જ્યારે ભણવા જશે અબ્રોડ ત્યારે પાછા આવવાના છે કે નહીં. અને જો એ લોકો લગ્ન થઈ જાય અને ભગવાનની દયાથી સુખ શાંતિથી જીવતા હોય તો એ લોકોની ફેમિલીનું ડિસિઝન શું હોય કે એ લોકોને આ ઘર જોઈએ કે નહીં. હવે તમે આખી જિંદગી જદ્દોજહદ કરીને તમે આ એક ફ્યુચરનું ઘર લેવા માટે ડોટરને ગિફ્ટ કરવા માટે હમણાંથી લઈ રહ્યા છો, એની કરતાં સેમ અમાઉન્ટ તમારી પાસે જો ત્રેવડ હોય તો તમે ફાઇનાન્શિયલ એસેટમાં ભેગી કરો અને બંને ડોટર્સને ગિફ્ટ તરીકે આપો. એ લોકોને જે કરવું હશે એ લોકો કરશે. તો એક આપણી મની પોઈન્ટ ઓફ વ્યૂ કે તમારા રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે હવે સમજાવીએ, બીકોઝ દેટ વુડ બી ધ બેસ્ટ મોડ ઓફ એક્સપ્લેનિંગ ધ ઇન્વેસ્ટર, કે રિયલ એસ્ટેટના રિટર્ન્સ એઝ ઓવર ઇન્વેસ્ટમેન્ટ ઇન અધર એસેટ ક્લાસીસ સે ઓવર લાસ્ટ 10 years કઈ રીતના ઇવોલ્વ થયા છે? I think that is the proof of the pudding, પ્રીતિ, because એમાં જ બધાને લોકોને રસ હોય છે. અને ઘણા લોકો કહેતા હોય છે કે આપણે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરશું તો શોર્ટ પ્રોફિટ છે ને એમાં એના જેવું કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. તો આપણે થોડુંક એમાં ફિગર જોઈ લઈએ કે કેટલી વાત એ સાચી છે. તો તમે એમાં છેલ્લા 10 વર્ષનો આપણે રેકોર્ડ કાઢીએ ને એવરી અસેટ ક્લાસ મૂવ્સ ઇન સાયકલ. સો લેટ્સ નોટ ફર્ગેટ કે બધા અસેટ ક્લાસ એક સાયકલમાં ફરતા હોય છે. અને આપણે અહીંયા આ ટેબલમાં જે છે ને પ્રીતિ, આપણે બીજા અસેટ ક્લાસની વાત નહીં કરીએ, બટ ફક્ત રિયલ એસ્ટેટના રિટર્નની વાત કરીએ તો 2016થી સ્ટાર્ટ કરીએ તો 9.1% રિટર્ન હતું, 2017માં 4.1%, 18માં 2%, 2019માં 4.9%, 2020માં 4.79%, 2021માં 2.7%, 2022માં 6.1%, 2023માં 4.8% અને 2024માં 6.3%. હવે 10 વર્ષનું આપણે અહીંયા ગણતરી કરીએ પ્રીતિ, તો એનું જે એવરેજ એટલે કે સરેરાશ આવે છે એ આવે છે 5.2%. હવે 5.2%નું એવરેજ રિટર્ન ઇટ્સ હાર્ડલી આપણે મોંઘવારીને બીટ કરી રહ્યું છે, ઇન્ફ્લેશનને હાર્ડલી બીટ કરી રહ્યું છે, કે ઇવન ઇટ નોટ બીટિંગ ઇન્ફ્લેશન, કે આપણે લગભગ 6% ઇન્ફ્લેશન ગણીએ. તો તમે આ એક અસેટ ક્લાસને જોવા જાઓ વર્સિસ છેલ્લા 10 વર્ષમાં જે આપણે અહીંયા ડિસ્કસ નથી કરવું, બટ ઇક્વિટી ગણી લો કે ફિક્સ્ડ ઇન્કમ ગણી લો કે ગોલ્ડ ગણી લો કે સિલ્વર ગણી લો, મેઇન 4 અસેટ ક્લાસીસ એ બધાએ રિયલ એસ્ટેટને ઓવરટેક કર્યા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ફક્ત લોકો ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી પણ એને જુએ છે, તો ઇટ ઇઝ નોટ એન અસેટ ક્લાસ વિચ ઇઝ વેરી લુક્રેટિવ. અને સેકન્ડ, એમાં લિક્વિડિટી બહુ જ ડિફિકલ્ટ છે, કે તમે જ્યારે લેવા જાઓ ત્યારે તમને આસાનીથી મળી જાય છે, બટ જ્યારે તમે વેચવા જાઓ ત્યારે તમને એટલો એનો ભાવ નથી મળતો, એના બાયર્સ નથી મળતા. અને સિમ્પલ વસ્તુ છે કે તમે જ્યારે વેચો ત્યારે તમને આખી યુનિટ વેચવી પડે છે. કે સમજો તમે કે આજે 1 કરોડની પ્રોપર્ટી લીધી ને તમને આજે એના 1.5 કરોડ માર્કેટ વેલ્યુ પણ હોય, બટ તમારી જરૂરિયાત ફક્ત 50 લાખની હોય, તો તમે એમાંથી એક બેડરૂમ ફક્ત નથી વેચી શકવાના, તમને આખી યુનિટ જ વેચવી પડશે. એટલે ફાઇનાન્શિયલ એસેટ્સમાં શું છે કે લિક્વિડિટી, ટ્રાન્સપેરન્સી અને પ્લસ આપણે ગણીએ કે એમાં પેપર વર્ક કેટલું હોય છે, એમાં જે બ્રોકરેજ તમે આપો એ ગણતરી કરવી પડે, અને પ્લસ મેન્ટેનન્સ કરો તમારા ફ્લેટની, અને પ્લસ તમે એ પણ ભૂલતા નહીં કે તમે જે રેન્ટલ યીલ્ડ તમને આવે છે એ પણ ટેક્સેબલ હોય છે. તો એવરીથિંગ વિચ ઇઝ ધેર એઝ એન ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન, જો તમે એક એવા ટાઈમમાં ઇન્વેસ્ટ કરો કે યુ આર વેરી લકી, કે એવી કોઈ લકી સ્પોટ મળી ગઈ, તો આમાં એક્સેપ્શન્સ આર ઓલવેઝ ધેર. આ તો આપણે એક ડેટા લીધો છે અને એમાંથી તમને આ ફિગર્સ અપાયા છે. તો ઓલવેઝ એક રિયલ એસ્ટેટને એક મારા વ્યૂથી તમે જોવા જાઓ એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર, તો રિયલ એસ્ટેટ તમે એ રાખો જ્યાં તમે રહેવાના હો, એમાં તમે ઉત્કૃષ્ટ રીતે જીવો, તમારી કેપેસિટી પ્રમાણે એમાં ખર્ચો કરો, પણ જ્યાં તમે રેસિડન્સ તરીકે વાપરવા હો. અને જો ઇન્વેસ્ટમેન્ટ તમને કરવી હોય તો તમારા બધા ગોલ્સ અચીવ થઈ ગયા હોય પછી તમે ઇન્વેસ્ટ કરો. અને થર્ડ, કે જો રેન્ટનું ઓપ્શન તમારી સામે હોય તો એને પણ એટલી જ તમે ઇમ્પોર્ટન્સ આપો, એને કમ્પેર કરો. અને ફક્ત એક પ્રોપર્ટી કે રિયલ એસ્ટેટ ઓન કરવાની ઘેલછા રાખવાનો મતલબ નથી, કેમ કે એમાં મેં જોયું છે કે કેટલા બધા પરિવારો એમાં નષ્ટ થઈ ગયા છે, અને રિયલ એસ્ટેટ એમાં સાચો સુખ એમાં આપતો નથી જે આપણે એમાં રહેવાનું હોય છે.
એબ્સોલ્યુટલી. તો તમે જે ઘરમાં રહેવાના છો એ બરાબર છે, પણ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ દેર આર લોટ્સ ઓફ અધર એવન્યુઝ જે તમને વધારે રિટર્ન્સ આપશે અને મોર લિક્વિડેટિંગ હશે, તો એ તરફ આપણે નજર રાખવી જોઈએ. ઓન દેટ નોટ, કલ્પેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.